Hello students, this is Harish Italia. Welcome to Dr. Lai School. Learning to love, loving to learn. ચલો આપણે અભ્યાસ વધારીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઘણા સમયથી આપણે ચેપ્ટર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને લગભગ અંત તરફ પહોંચ્યા છીએ અને આપણે આવ્યા છીએ ગૌસના નિયમ અને એના ઉપયોગો એપ્લિકેશન્સ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ગૌસના નિયમના ઉપયોગો. આપણે ગઈકાલે જોયું પ્રીવિયસ લેક્ચરમાં કે કોઈ ગાઉસિયન પૃષ્ઠ લઈએ એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ તો આપણને એ સિસ્ટમ વડે કોઈ બિંદુ પાસે કેટલું ફિલ્ડ હશે વિદ્યુત ક્ષેત્ર એનો આઈડિયા આવે છે. તો આજે એવા જ કંઈક બે ઉપયોગો જોવા જઈ રહ્યા છે જે ફ્લક્સની મદદથી ફ્લક્સ મેળવીને ક્ષેત્ર મળશે, જે ગાઉસના નિયમનો ઉપયોગ કહી શકાય. તો બી રેડી. પહેલો ઉપયોગ છે અનંત લંબાઈના ઇન્ફાઇનાઇટ લેન્થનો તાર છે. આદર્શ રીતે અનંત લંબાઈ છે, પણ પ્રેક્ટિકલ અનંત લંબાઈનો હોતો નથી. મતલબ એવું સમજો કે ખૂબ જ લાંબો છે, અતિ લાંબો તાર છે. અનંત લંબાઈના સીધા કોઈ અહીંથી વળેલો વક્ર ના હોવો જોઈએ, એકદમ સીધો હોવો જોઈએ. સીધા સમાન રીતે વિદ્યુત ભારિત, મતલબ વિદ્યુત ભારનું વિતરણ સંમિત રીતે થયેલું હોવું જોઈએ, સતત રીતે થયેલું હોવું જોઈએ. એ તારને લીધે તારથી કોઈક આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવા જઈ રહ્યા છીએ. એ કુલમનો કે સંપાતપણાનો સિદ્ધાંત નહીં વાપરીએ, ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. ગાઉસ તો ગૌસ. માની લો આ એક તાર છે, અહીંયા દેખાય છે તમને, અને આ બતાવે છે ઇન્ફાઇનાઇટ લેન્થ, મતલબ ખૂબ લાંબો તાર છે. પ્રેક્ટિકલી રીતે ઘણો લાંબો અને આદર્શ રીતે ઇન્ફાઇનાઇટ લેન્થ. એના પર મેં એકદમ વ્યવસ્થિત ધન વિદ્યુત ભાર પાથરી દીધો. જો અહીંયા દેખાય છે તમને, એકદમ વ્યવસ્થિત ધન વિદ્યુત ભાર પાથરી દીધો છે. અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, ગઈકાલે આપણે વાત કરી, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. આ તારની કોઈ એક ડેલ્ટા એલ લંબાઈ લો અને એના પર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ લેમ્બડા થશે. વિદ્યુત ભારની રેખીય ઘનતા છે. ઘનતા આપણને માની લો લેમ્બડા આપી દીધી છે, એકમ લંબાઈ પર કેટલો ચાર્જ છે આપી દીધું છે, લેમ્બડા આપણી પાસે છે, જાણીએ છીએ. તો આ તારથી કોઈ આર અંતર અહીંયા બી હોઈ શકે, અહીંયા બી હોઈ શકે. એક કામ કરીએ આપણે, આ તાર છે તો જેથી આર અંતરનું એક સર્કલ બનાવી દઈએ ને, આર અંતરનું એક સર્કલ બનાવી દઈએ. બધા જ આર અંતરે છે. જ્યાં સુધી તારની લંબાઈ અનંત છે ત્યાં સુધી અહીંયા હું આર અંતરે પી બિંદુ કહું કે આર અંતરે પી ડેશ કહું કે આર ડેશ, કોઈ અંતર આર જેટલું છે ત્યાં પી ડબલ ડેશ કહું, અલગ અલગ પી ડેશ, પી ડબલ ડેશ, આર અંતરે બિંદુ લઈ લઉં તો બધા બિંદુઓ સમતુલ્ય છે. કેમ સમજો, પી ડેશ, પી ડબલ ડેશ સમતુલ્ય છે. કઈ રીતે સમતુલ્ય? બધાની પોઝિશન તો અલગ અલગ છે, પણ આ તારને લીધે પી ડેશ કે પી ડબલ ડેશ પાસે જે ક્ષેત્ર મળશે સમાન મળશે. શું કામ સમાન? તો કે તારથી એક તો સમાન અંતરે છે, અને બીજું અનંત લંબાઈનો તાર છે, અને ત્રીજું તાર પર વિદ્યુત ભારનું વિતરણ સમાન છે, સમાન રીતે. એટલે કે આપણે ગણીએ, ધારો કે થોડીક એક અહીંયા પ્રેક્ટિસ કરીએ, એક ડેલ્ટા એલ જેટલો ટુકડો લઈએ તારનો, એક ડેલ્ટા એલ જેટલો અહીંયા ટુકડો લો, અને પી પાસે વાતચીત કરવી છે આપણે, પી પાસે. તો આ ડેલ્ટા એલ ના લીધે અહીંયા ધન વિદ્યુત ભાર મૂકીએ, એકમ ધન વિદ્યુત ભાર 1 કુલમ. તો ધન આટલા પર ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર હશે. આ ડેલ્ટા ક્યુને અપા કરશે. યસ. તો એક ક્ષેત્ર આને લીધે મળ્યું, એક ક્ષેત્ર એટલે આના લીધે મળશે. અહીંયા ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર હશે, આ પણ પ્લસ છે કારણ કે લેમ્બડા પ્લસ છે, ધન વિદ્યુત ભાર પાથરો છે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ ક્ષેત્ર આપે. આ બે ક્ષેત્ર મળ્યા. એક ટુકડો અહીંયા લઉં, આને લીધે અહીંયા મળશે, એક ટુકડો અહીંયા લઉં,
આને લીધે અહીંયા મળશે. આ રીતે મેળા કરશે, મને ટુકડા 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 લેતો જાઓ અને મને અહીંયા ક્ષેત્ર મળતું જાય. પણ આ ક્ષેત્ર અલગ અલગ ડાયરેક્શનમાં છે. એક કામ કરીશું, કોઈ ક્ષેત્ર પસંદ કરીએ, ધારો કે આ, તો એના બે ઘટકો પાડીએ, એક એક્સ અક્ષ પરનો, એક વાય અક્ષ પરનો. આ બધાના એ જ રીતે નીચે તરફ છે એનો એક્સ અક્ષ પરનો, વાય અક્ષ પરનો, જેટલા જેટલા મળે બધાના બે ઘટકો પાડીએ. તો ઇમેજ પરથી દેખાય છે કે વાય અક્ષ પરના ઘટકો એકબીજાને કેન્સલ કરે છે અને એક્સ અક્ષ પરના એડ થાય છે. જો અહીંયા દોરીને બતાવું, આ પી બિંદુ પાસે એક ફિલ્ડ આ બાજુ મળ્યું તો બીજું ફિલ્ડ આ બાજુ મળ્યું. ધારો કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, તો એક ફિલ્ડ E1 અહીંયા મળ્યું, એક ફિલ્ડ E2 અહીંયા મળ્યું. આવા તો ઘણા બધા મળશે, ઘણી લંબાઈનો તાર છે. તો E1 ના બે ઘટકો પાડો તો એક ઘટક ધારો કે માની લો ખૂણો થીટા છે, અહીંયા ખૂણો થીટા છે, તો આનો આ એક ઘટક મળશે E1 cos થીટા અને બીજો મળશે E1 sin થીટા. આટલો જ ટુકડો, આટલો જ વિદ્યુત ભાર, અહીંયા એક ઘટક મળશે E2 sin થીટા, E2 cos થીટા. તો જો આ એક્સ અક્ષ પરના ઘટકો જે છે એ એક જ ડાયરેક્શનમાંથી એડ થાય છે, જ્યારે વાય પરના ઘટકો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તેનો મતલબ કે જેટલા જેટલા હું ટુકડા લઉં ડેલ્ટા એલ બધાના લીધે પી પાસે ક્ષેત્ર મેળવવું, બધાના ઘટકો પાડવું, તો એક્સ અક્ષ પરના એડ થતા જશે અને વાય અક્ષ પરના એકબીજાને કેન્સલ કરતા રહેશે. પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં મળશે? તો કે એક્સ અક્ષ પર, માની લો એક્સ અક્ષ છે, મતલબ કે તારથી લંબ, તારથી દૂર તરફ, અને અને જો આના પર ઋણ વિદ્યુત ભાર પાથર્યો હશે તો તાર તરફ હશે, કારણ કે આ ક્ષેત્ર તરફ આવે, આમ દૂર ના બદલે આના તરફ હશે, આના તરફ હશે, તો અંદર તરફ ફિલ્ડ મળશે. હવે એવું જ હું પી ડેશ પાસે વિચારું તો અહીંયા એવું જ થવાનું છે પી ડબલ ડેશ પાસે, કારણ કે છે તો સમતુલ્ય આર અંતર જ છે બધા બધે. અહીંયા હું એક ટુકડો લઉં તો એના અનુરૂપ અહીંયા મળે, અહીંયા લઉં તો અહીંયા મળે. ખરેખર 3Dમાં સમજો આ તાર છે તો જેવું પી બિંદુ અહીંયા છે મેં અહીંયા પણ છે, તો આ બિંદુ પાસે તારથી લંબ આ બાજુ મળે, અહીંયા બિંદુ હોય તો આ બાજુ મળશે, અહીંયા બિંદુ છે તો આ બાજુ, અહીંયા છે તો આ બાજુ. ખ્યાલ આવે છે? મતલબ કે આ સર્કલ પરના બધા બિંદુઓ આપણા માટે તો એક સમાન અંતરે હોવાથી, એક સમાન વિતરણ હોવાથી સમાન ક્ષેત્ર ધરાવે છે. એ ક્ષેત્ર આપણે મેળવવું છે, તો એના માટે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. એટલું પહેલા મારી વાત સમજાણી? એસોરનો આપણે ગાઉસના નિયમની મદદથી આ તો બધાને લીધે ફિલ્ડ મેળવવું કેટલું અઘરું થશે. આ રીતે ઘટકો લો, સરવાળો કરો અને આ બધું કરો, ટાઈમ લાગી જાય, કેલ્ક્યુલેશન વધી જાય. તો આપણે એક કામ કરીએ, આપણે એક ગાઉસિયન પૃષ્ઠ લઈએ. ગાઉસિયન પૃષ્ઠ અનિયમિત આકારનું નહીં લઈએ, જેનો એરિયા ખબર પડી જાય એવું લઈશું, કારણ કે આપણે ગણતરી કરવામાં ઈઝી પડવું જોઈએ. એક ગાઉસિયન પૃષ્ઠ લઈશું, એ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ મેળવીશું અને ફ્લક્સ પરથી ફિલ્ડ મેળવશું. કઈ રીતે? સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જોઈએ. આગળ વધીએ. એક પૃષ્ઠ મેં લીધું છે નળાકાર. નળાકાર આકારનું ગાઉસિયન પૃષ્ઠ અહીંયા દેખાય છે, જોઈએ ડોટેડ લાઈન નળાકાર. આ તાર અનંત લંબાઈનો છે, અહીંથી ઇન્ફાઇનાઇટ, અહીંયાથી ઇન્ફાઇનાઇટ. અહીંયા આર અંતરે પી બિંદુ છે, અહીંયા લો, આ 3Dમાં હશે નળાકાર, કોઈ પણ જગ્યાએ લો, પી બિંદુ પાસે ક્ષેત્ર આ ધન છે તો અહીંયા બહાર તરફ હશે. ઓકે, હવે એક વસ્તુ સમજો, અહીં લખું છું, એકમ લંબાઈ પર વિદ્યુત ભાર લેમ્બડા છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા કીધું ને, એકમ લંબાઈ પરના વિદ્યુત ભારને લેમ્બડા કહેવાય. તો આ નળાકાર મેં એલ લંબાઈનો લીધો, અહીંયા જો દેખાય છે એલ લંબાઈ. તો આ નળાકારથી એલ લંબાઈ ઘેરાય છે, તો નળાકાર વડે આટલામાં જે આવ્યો એ વિદ્યુત ભાર ઘેરાણો. તો આપણે ઘેરાયેલો વિદ્યુત ભાર મેળવવો હોય તો એલ લંબાઈમાં કેટલો વિદ્યુત ભાર ઘેરાણો હોય? ધારો કે ડેલ્ટા ક્યુ. અને ડેલ્ટા ક્યુ કેટલો હશે? ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા એલ.
પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? લેમ્ડા એલ. અને આપણે ડેલ્ટા ક્યુ અથવા તો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ પણ કહીએ છીએ, જે ગાઉસિયન પૃષ્ઠ વડે અંદર ઘેરાઈ ગયો છે, પેક થઈ ગયો છે. ક્લિયર? એટલું એકલ લંબાઈ પર લેમ્ડા છે તો એલ લંબાઈ પર લેમ્ડા એલ, કારણ કે આપણે ઘેરાયેલો વિદ્યુતભાર જોશું. આપણી વ્યાખ્યા પ્રમાણે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઈ ડોટ ડી એ. ડી એ અથવા ડીએસ એરિયા છે, અને અહીંયા આ જે પૃષ્ઠ છે એનું થોડોક એરિયા લઈને બધા એરિયા સાથે સંકળાયેલું ક્ષેત્ર લેતું જવાનું અને સરવાળો કરતો જવાનો, અથવા કલનશાસ્ત્રથી સંકલન કરી નાખો તો ફ્લક્સ મળી જાય. આપણી જૂની ડેફિનેશન, પણ ગાઉસના નિયમ પ્રમાણે આપણે સાબિત કર્યું હતું કે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ક્લિયર? આગળ વધીએ. ઈ ડીએ cos થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. હવે થીટા મળે છે જે ઈ ને ડીએ વચ્ચેનો ખૂણો છે. માની લો આ આખું નળાકાર પૃષ્ઠ છે, હું અહીંયા વાત કરું છું, તો ડીએ ક્ષેત્રફળ સદિશ ખંડ છે, એની દિશા પૃષ્ઠની બહાર તરફ. એટલે અહીંયા હું એક નાનો એવો ખંડ લઉં એટલામાં નળાકારનો, હા, તો એને રજૂ કરતો સદિશ ડીએ પણ બહાર, ક્ષેત્ર પણ બહાર, બંને બહાર તરફ છે, બે વચ્ચેનો ખૂણો થઈ ગયો 0. અહીંયાની બધે આવું થશે. ધારો કે નળાકાર આ રીતે બહાર આવે છે, આ રીતે બહાર આવે છે, તો અહીંયા પૃષ્ઠ બહાર, ક્ષેત્ર પણ બહાર. આ બાજુ આવીએ, અહીંયા એક પૃષ્ઠ લઈએ નળાકારનું, તો આને રજૂ કરતો સદિશ બહાર અને ક્ષેત્ર પણ બહાર, ઈ પણ બહાર, ડીએ પણ બહાર. મતલબ આખા પૃષ્ઠ પર ઈ અને ડીએ બહાર છે. હું કોની વાત કરું છું? નળાકારની વક્ર સપાટીની. ઉપરના આ બે ભાગ છે એનું ફ્લક્સ અલગ રીતે મેળવીએ, એ શૂન્યથી જ હમણાં સાબિત કરતો. એટલે આપણા માટે તો જરૂરી આ વક્ર સપાટી છે જેનું ફ્લક્સ આપણે મેળવવાનું છે. સરળતા ખાતર એને કહી દો φ3. આ ઉપરનું જે એટલું ક્ષેત્રફળ છે એના લીધે કહી દો φ1. એટલું જ નીચેનું અહીંયા મળે છે એને કહી દો φ2. ફ્લક્સ છે. અને અહીંયા સાબિતી કરી શકીએ આપણે કે φ1 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએ ઇન્ટિગ્રલ, પણ અહીંયા જુદું પાડીએ, ઈ ડીએ cos થીટા ઇન્ટિગ્રલ ઈ ડીએ cos, કેટલો ખૂણો થશે? જો આ રીતે એક નળાકાર છે સિલિન્ડર, ઉપરનો એરિયા આ, તો આને રજૂ કરતો સદિશ એનાથી બહાર. અહીંયા આખો ધારો કે એટલો ટુકડો લો અહીંયા, તો એને રજૂ કરતો સદિશ બહાર તરફ ડીએ. અને અહીંયા આ તારને લીધે ક્ષેત્ર આ બાજુ, તો ખૂણો કેટલો થયો? 90. બધા જેટલા ઉપરના ડીએ લો બધા માટે ઈ તારથી લંબ દૂર તરફ અને પૃષ્ઠ સદિશ ઉપર તરફ, દરેક માટે 90 બનશે. એ જ રીતે અહીંયા પણ દરેક માટે 90 બનશે. અહીંયાને રજૂ કરતો સદિશ નીચે, ક્ષેત્ર અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ. લો 1 અને 2 સરફેસ પાસે એંગલ 90 બને છે, અને cos 90 0 થઈ જાય. એટલે ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ φ2 ઇઝ ઇક્વલ ટુ 0. તો વધ્યું વક્ર સપાટીનું φ3 જે આપણે કામનું છે, બાકીનું તો 0 થઈ ગયું. ફ્લક્સની ડેફિનેશન ઈ ડોટ ડીએ ઇન્ટિગ્રલ ઈ ડીએ કોસ ઓફ એંગલ તો 0 છે. આના માટે એંગલ તો 90, cos 90 0 થઈ જાય. તો 1 નું 2 નું 0 થઈ ગયું. અહીંયા 0 નહીં થાય. અહીંયા ઈ ડીએ cos 0 is equal to sigma q by epsilon 0. અહીં cos 0 1, અને બધે જ આખા વક્ર સપાટી પર ક્ષેત્ર સમાન છે, બધે જ સમાન છે. પહેલા જ આપણે જોયું. આ બિંદુ અહીંયા લઉં, ઉપર લઉં, જ્યાં સુધી અનંત લંબાઈનો છે ત્યાં સુધી હું આ
લંબાઈને સમાંતર ગમે એટલા બિંદુ લો, તાર તો અનંત લંબાઈનો છે, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો, જ્યાં પણ લો, અહીંયા લો, 3D માં ગમે ને બધે સમાન. તો જે રાશિ અચળ હોય દરેક બિંદુ પાસે એને સંકલનની બહાર લઈ શકાય. તો વધ્યું સંકલન ડી એ cos 0 તો 1 થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ. સિગ્મા ક્યુ એટલે આપણે બોલ્યું લેમ્ડા એલ એના છેદમાં એપ્સિલોન 0. ઈ સંકલન ડીએ 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 વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2π એની રેડિયસ અને એની લેન્થ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એલ બાય એપ્સિલોન 0. અહીંથી એલ અને એલ કેન્સલ, તો વધ્યું ઈ આપણે જોઈએ છે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય 2π એપ્સિલોન 0 આર પણ છેદમાં લો. આપણને એક મસ્ત મજાની ઇક્વેશન મળે છે, ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય 2π એપ્સિલોન 0 1/r. ડાયરેક્શન આપ્યું હોય તો તીર લગાવી દો. અને આપણે હર હંમેશ શું કરીએ છીએ, ડાયરેક્શન આપવા માટે અહીંયા એકમ સદિશ મૂકીએ છીએ. કયો? આ આરની દિશામાં એકમ સદિશ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અંદર અંદરની બાજુ, મતલબ કે આર એકમ સદિશની દિશામાં. હવે જો ધન વિદ્યુત ભાર હશે તો બહાર તરફ, ઋણ હોય તો અંદર તરફ, ધન હોય તો બહાર તરફ. થાય છે ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બાય 2π એપ્સિલોન 0 1/r. કોઈ બીજી કેલ્ક્યુલેશન કર્યા વગર જે ગાઉસિયન પૃષ્ઠ લઈને એનું જે ઇક્વેશન વાપરીએ છીએ એના પરથી સીધું ફિલ્ડ મળી ગયું. હા, અહીંયા સમિતિ રાખી છે, જાણી જોઈને તો જ લાગુ પડશે. ગાઉસિયન પૃષ્ઠ ગમે એવું લઈ શકાશે નહીં, તાર અનંત લંબાઈનો છે એટલે. ઓકે. બીજી વસ્તુ અહીંયાથી તમને એક વસ્તુ દેખાય છે, ક્ષેત્ર ચલે છે 1/r. લેમ્ડા કોન્સ્ટન્ટ છે, 2π એપ્સિલોન 0 કોન્સ્ટન્ટ છે. જેમ જેમ તારથી દૂર જઈએ, જેમ જેમ તારથી દૂર જઈએ આર અને આ ક્ષેત્ર ઈ, એમ ક્ષેત્ર ધીમે ધીમે ઘટતું જાય છે. ગ્રાફ કેવો છે? ઘટે છે. ઈ ચલે છે 1/r, ધીમે ધીમે ઘટશે, ચલે છે 1/r. ક્લિયર? આવી જ એપ્લિકેશન હજી એક જોઈએ. માની લો આપણી પાસે એક વિદ્યુત ભારિત સમતલ છે, એના માટે જોઈએ. એક વિદ્યુત ભારિત સમતલ છે અને એ પણ અનંત છે. હા, સમાન રીતે વિદ્યુત ભારિત સમતલ પણ કેવું? અનંત ક્ષેત્રફળ વાળું. મતલબ કે આ અહીંથી ક્ષેત્રફળ આમ છે જ તે, અહીંથી આમ છે જ તે, અહીંથી આમ છે જ તે, અહીંથી આમ છે જ તે, અનંત અનંત. આદર્શ રીતે અનંત, બાકી અનંત સમતલ તો હોય નહીં આપણી પાસે. પ્રેક્ટિકલી એમ સમજો કે બહુ મોટું સમતલ, ધારો કે આ સ્ક્રીન પર દેખાય છે એના કરતાં 10 ગણું મોટું, ઘણું મોટું સમતલ, અનંત તો હોય નહીં. આ તો આદર્શ રીતેની વાત છે. તો અનંત સમતલ વડે એની આજુબાજુના, એની આજુબાજુ, ધારો કે અહીંયા અનંત સમતલ છે, તો સમતલથી કંઈક આ બાજુ, કંઈક આ બાજુ, આ બાજુ ગમે ને આ બાજુ ગમે ને આપણે મેળવવા જઈ રહ્યા છીએ ક્ષેત્ર કેટલું હોય. અને અહીંયા પણ આપણે ઉપયોગ કરીશું ગાઉસનો નિયમ. ઇમેજ સમજી લો, આ સમતલ છે આપણી પાસે, બરાબર? 3 અક્ષ વ્યાખ્યાયિત કરી લઈએ. આ એક્સ અક્ષ જો અહીંયા દેખાય છે, અહીંયા વાય અક્ષ એ અંદર તરફ છે અને ઉપર તરફ ઝેડ અક્ષ. 3 અક્ષ પસંદ કરી છે અને સમતલ આવેલું છે વાય અને ઝેડ અક્ષમાં. આ રીતે વાય છે અને ઉપર ઝેડ છે. આ રીતે સમજો. આ અંદર છે, તમારે આમ સમજો ને, આ રીતે આમ સમજો ને, આમ સમજવા માટે આ રીતે બતાવ્યું છે. થોડીક વસ્તુઓ આપણે પહેલેથી નક્કી કરી લઈએ. એક તો આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી દઈએ. એને કહીએ છીએ સિગ્મા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એ. આપણી પાસે કોઈ પૃષ્ઠ છે, આ
એની ઉપર વિદ્યુત ભારને સતત રીતે પાથરી દઈએ, ધારો કે ધન વિદ્યુત ભાર અહીંયા બધે છે, હા, પણ અહીંયા ઇમેજ ખરાબ થાય એટલે બધે દેખાડતો નથી. તો કેટલોક વિદ્યુત ભાર પાથરો એનું માપ છે એની ઘનતા, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. એકમ સરફેસ પર કેટલો વિદ્યુત ભાર પાથરો છે કોના વડે મળે? સિગ્મા વડે. તો અહીંયા હું એમ કહું કે એકમ ક્ષેત્રફળ પર સિગ્મા છે, એકમ ક્ષેત્રફળ પર સિગ્મા છે. તો આપણો જે કાંઈ જરૂરિયાત વાળો ક્ષેત્રફળ હશે, માની લો એ, તો એના પર કેટલો વિદ્યુત ભાર હશે? માની લે ક્યુ, તો ક્યુ બરાબર સિગ્મા એ. ક્લિયર? એટલું એક ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ. અને ગાઉસનો નિયમ લગાડીને ફિલ્ડ મેળવીએ. બહુ ઈઝી છે. ફટાફટ પૃષ્ઠ કેવું પસંદ કરીએ છીએ? અહીંયા કેવું પસંદ કર્યું છે? લંબ ઘન. અહીંયા પસંદ કરીએ છીએ ગાઉસિયન પૃષ્ઠ લંબઘન. લંબઘન છે, ક્યુબ છે, પણ લંબ છે. આ રીતે દેખાય છે. અહીંયા જે બ્લેક ફિગર, અહીંયા ડોટેડ લાઈન દેખાય છે, એ આપણું ગાઉસિયન પૃષ્ઠ છે. આના ઓપ્શનમાં અહીંયા પણ નળાકાર પસંદ કરી શકાય. હા, નળાકાર પસંદ કરો, કાંઈ વાંધો નહીં. આપણી સીટ છે અહીંયા આ રીતે. અને કોઈ એમ કહે સર અહીંયાથી આ રીતે નળાકાર પસંદ કરીએ તો કરાય, કંઈ વાંધો નહીં. આ પણ આપણું ગાઉસિયન પૃષ્ઠ બની શકે. પણ એઝ પર એનસીઆરટી આપણે લંબઘન પસંદ કરીએ અને સમજીએ. આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીશું. સૌથી પહેલા આપણું કામ શું? ફ્લક્સ મેળવીશું. ફાઈ ટોટલ. એ ફ્લક્સ ફાઈ ટોટલ મેળવવામાં આ પૃષ્ઠ સાથે પૃષ્ઠને એક કામ કરીએ, એક ભાગ કરીએ. સમઘનને કેટલી સપાટીઓ? 6. બધા સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવામાં એક સપાટી 1 કહીએ, એક 2 કહીએ, એટલે એક ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ, જો 1 અને 2 બાજુ બાકીની આ સમઘન હોય, લંબઘન હોય, લંબઘન છે, તો આ 2 બાજુઓ સામસામેની, ઉપરાંત એક આગળની, એક પાછળની, એક ઉપરની અને એક નીચેની. એને 3, 4, 5, 6 નામ આપી દઈએ. 3, 4, 5 અને 6 આમ ક્રમ આપી દઈએ. તો આપણે Q3, 4, 5, 6 નું પહેલાં જોઈ લઈએ, કારણ કે એ 0 થઈ જાય છે. સમજીએ કઈ રીતે. ફ્લક્સ phi is equal to integral E dot dA. હજી આનું જુદું પાડીએ તો E dA cos થીટા. આ થીટા ડિપેન્ડ કરશે ફ્લક્સ છે કે શૂન્ય છે. માની લો ઉપરનું, આ જે ઉપરનું સરફેસ દેખાય છે, આ એ ધ્યાનમાં લઈએ તો એને રજૂ કરતો સદિશ ઉપર તરફ dA, એટલો ધારો કે ટુકડો લો અને રજૂ કરતો સદિશ dA ઉપર તરફ. હવે અનંત લંબાઈનું સમતલ છે, તો સમતલથી કોઈ બિંદુ અહીંયા પસંદ કરું તો અહીંયા ફિલ્ડ કઈ દિશામાં હોય? સમતલથી લંબ. આ બધા સમતલના લીધે અહીંયા ક્ષેત્ર દૂર તરફ હશે. અહીંયા ધન વિદ્યુત ભાર આમ પાથરા છે, તો અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર મૂકું તો એને અપાકર છે ને, દૂર તરફ ફિલ્ડ મળે ને. એમ બી યાદ રાખજો, અનંત લંબાઈનું સમતલ છે અહીંયા. આ ધારો કે આ સમતલ સમજી લો, અહીંયા ધન વિદ્યુત ભાર પાથરો છે, તો અહીંયા ક્ષેત્ર આ બિંદુ પાસે સમતલથી લંબ છે. પાછળની તરફ પણ સમતલથી લંબ મળે. અને જ્યાં સુધી અનંત સમતલ છે, અનંત સમતલ છે, ત્યાં સુધી હું વિદ્યુત કોઈ એકમ ધન વિદ્યુત ભારને અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, ગમે ત્યાં મૂકું. જો અનંત સમતલ છે તો એ બધા સમતુલ્ય છે. કેમ? તો કે અહીંયા જેટલું ફિલ્ડ મળે આ બધાને લીધે, એટલું અહીંયા આ બધું ઘણું બધું છે એને લીધે. મતલબ કે સમતલની આગળ ગમે ના હશે. આ સમતલ છે એનાથી હું અહીંયા બિંદુ લો, અહીંયા 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 લો. સમતલથી આ સમતલથી આર અંતરે ગમે ના લો, બધે સમાન. હા, નજીક દૂર આવું તો બદલાય, પણ કોઈ આર અંતરે હું ગમે ના જાઉં, આ સમતલ તો અનંત છે, તો આનાથી આર અંતરે ગમે ના જાઉં સમાન હશે.
નજીક દૂર આવું તો મે બી બદલાઈ શકે, હજુ હું ડેફિનેટલી નથી કહેતો, આપણે ઇક્વેશન મેળવીને જોઈએ, બરાબર. પણ આ બધું સમતલથી અમુક અંતરે ઉપર નીચે ડાબી બાજુ જમણી બાજુ આ રીતે આમ જાઓ તો બધે સમાન. અહીંયા હું એક પૃષ્ઠ પસંદ કરું અહીંયા, તો અહીંયા ક્ષેત્ર સમતલથી દૂર, ડી એ ઉપર અને રજૂ કરતો સદિશ પૃષ્ઠની બહાર તરફ અને એંગલ થઈ ગયો 90. એ જ રીતે નીચેનું પૃષ્ઠ લો, આ પૃષ્ઠ, તો આને ધારો કે અહીંયા હું એટલો ટુકડો લઉં તો આને ક્ષેત્રફળ સદિશ નીચે તરફ અને ફિલ્ડ છે અહીંયાથી રાઈટ સાઈડ, અહીંયા પણ 90. આ સામેની બાજુને જે અહીંયા આ તમને દેખાય છે સામેની સરફેસ, આ તો એને રજૂ કરતો સદિશ બહાર, સમતલ આમ છે, આ પૃષ્ઠ લો, સમજો 3D માં સમજવાનું છે, આ પૃષ્ઠ આ સમઘનની આ સપાટી એને રજૂ કરતો સદિશ બહાર અને સમતલ આમ છે, મૂકેલો આમ છે, તો ક્ષેત્ર આ બાજુ અને આપણો પૃષ્ઠ આ બાજુ, આ રીતે થયું આમ, તો એંગલ અહીંયા 90 બન્યો. તો અહીંયા ખૂણો મૂકીએ EDA cos 90, cos 90 એટલે લક્ષ 0. એ જ રીતે પાછળનું એક સરફેસ મળે સમઘનનું, પાછળનું, તો એને રજૂ કરતો સદિશ એનાથી બહાર તરફ, ફિલ્ડ આ બાજુ છે, અહીંયા 90, મતલબ કે આ Q3 Q4 Q5 Q6 બધું થઈ જશે 0. એની સાથે કોઈ ફ્લક્સ લિંક જ નહીં થાય. આપણી ડેફિનેશન પ્રમાણે E.D એ જોવાથી શૂન્ય થાય. ફ્લક્સ માત્ર કોની સાથે સંકળાશે? આ 1 અને 2 પાસે. થોડીક ઇમેજ ક્લિયર કરી દઈએ. આ 1 અહીંયા દેખાય છે, 1 અને અહીંયા 2. આને પર ધન વિદ્યુત ભાર છે એવું કાઢી નાખું છું અત્યારે. હા, ધન વિદ્યુત ભાર છે, આપણને ખબર છે. ઓકે, માત્ર કોના પર? આ 1 અને 2 સાથે. શું કામ? કારણ કે આ આટલું આ સમઘન છે એનો આ 1 આ બાજુનો ભાગ, તો આને રજૂ કરતો સદિશ બહાર તરફ ડેલ્ટા એ અથવા ડી એ, અને ફિલ્ડ પણ બહાર તરફ જોઈએ બતાવ્યું છે. આને રજૂ કરતો સદિશ ડેલ્ટા એ અથવા ડી એ બહાર તરફ, ફિલ્ડ પણ બહાર તરફ. તો બંને અહીંયા એક દિશામાં θ0, અહીંયા એક દિશામાં θ0 અને cos 0 1 થાય, મતલબ આની સાથે ને આની સાથે ફ્લક્સ સંકળાય. એટલે φ1 અને φ2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. આપણે મેળવી લઈએ કેટલું થાય, આપણે ડેફિનેશન લગાવીએ અને ક્ષેત્ર કેટલું હશે ગણવાનો પ્રયત્ન કરીએ, આગળ વધીએ. આપણી ડેફિનેશન છે φ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ E ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન. φ1 અને φ2 ને લીધે ફ્લક્સ હતું. ફ્લક્સ કોને લીધે? φ1 અને φ2 ને લીધે હતું. એ કેટલું હશે? સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 જેટલું. ફરીથી સ્લાઇડ પર આવો. આ ઘેરાયેલું અહીંયાથી આ વિદ્યુત ભાર આટલામાં ઘેરાય, આટલો એરિયા કેટલો હશે? જો આ રીતે સમતલ છે ને અહીંયાથી હું આમ ક્રોસ કરું, અહીંથી ક્રોસ કરું તો આટલો એરિયા મળ્યો. આટલો એરિયા દેખાય છે સમઘન વડે. અને અહીંયા એરિયા માની લો એ કહી દઉં તો આનો એરિયા પણ એ અને આનો એરિયા પણ એ. આનો તો આટલામાં આ પૃષ્ઠ કેટલો વિદ્યુત ભાર ઘેરાય? ધારો કે એરિયા એ હોય તો સિગ્મા એ જેટલો વિદ્યુત ભાર ઘેરાય. તો સિગ્મા ક્યુ જે આગળ મેં લખ્યું છે સ્લાઇડમાં હમણાં લઈ જાઉં, ત્યાં મને સિગ્મા એ જેટલો વિદ્યુત ભાર મળશે ડિવાઈડ બાય એપ્સિલોન 0. આની સાથે અને આની સાથે ફ્લક્સ સંકળાય છે. આપણે ગણીએ E ડોટ ડી એ cos થીટા કેટલો થઈ જાય છે? 0. સિગ્મા ક્યુ હમણાં લખી નાખીએ ડિવાઈડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ, હવે તો બધે એ તો સમાન જ હતું બે બાજુ,
અનંત સમતલથી બે બાજુ એ તો સમાન જ છે, આ બાજુ કે આ બાજુ, તો ઈને સંકલનની બહાર લઈ શકીએ અને સંકલન ડીએ cos 0 તો 1 જ છે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન 0 આ સિગ્મા એ વિદ્યુત ભાર એપ્સાઇલોન 0 E as it is સંકલન ડીએ એક એરિયા આ બાજુ છે ને એક એરિયા આ બાજુ છે, તો એ ને એ થઈ ગયો ટોટલ એરિયા સંકલન ડીએ કેટલો થઈ ગયો 2a ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ બાય એપ્સાઇલોન 0. ખ્યાલ આવશે? ઇમેજ જો ફરથી એક એરિયા આ બાજુ એક એરિયા આ બાજુ એ અને એ 2a બીજા તો ગણવાના નથી, આ એકીમાં તો ફ્લક્સ સંકળાયેલું ગણવાનું નથી, એ બધાનું તો 0 છે. અથવા અહીંયા તમે લખો φ1 સંકલન E ડોટ ડીએ એટલે E સંકલન ડીએ એટલે એ પ્લસ આનું લખો E એ ક્ષેત્ર E એરિયા એ ક્ષેત્ર E એરિયા એ cos 0 1 E એ મતલબ થઈ ગયું 2EA આમ લખો, અથવા તો આ રીતે લખો E2A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ બાય એપ્સાઇલોન 0. અહીંયા પણ એ અને એ કેન્સલ, તો વધ્યું શું E બરાબર સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. બહુ અગત્યનું સૂત્ર મળે છે, ખૂબ જ અગત્યનું છે, જે આર પર આધારિત નથી. ધારો કે અહીંયા અનંત લંબાઈનું સમતલ છે, અનંત લંબાઈનું સમતલ છે અનંત, તો અહીંયાથી તમે ગમે ને જાઓ, અહીંયાથી તમે અહીંયા કયો અહીંયા કયો અહીંયા કયો અહીંયા કયો અહીંયા ગમે ને અહીંયા બધે બધે આટલું જ છે, આટલું જ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. કોના પર ડિપેન્ડ છે? વિદ્યુત ભારની ઘનતા કેટલી છે? એપ્સિલોન 0 તો કોન્સ્ટન્ટ છે, મતલબ કે એ ચલે છે સિગ્મા, અને જો સિગ્મા એકવાર તમે કોન્સ્ટન્ટ કરી નાખો તો E થઈ ગયું અચળ. ગમે એટલા દૂર અંતરે તમે અહીંયાથી અહીંયા આર અંતરે આવો કે ડબલ આર અંતરે જાઓ બધે સમાન જ છે, કારણ કે પૃષ્ઠ અનંત છે એટલે અહીંયા કહો અહીંયા બધા સમાન, અહીંયા બધા કોઈ પણ બિંદુ પાસે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આનો ગ્રાફ જો દોરવા જઈએ ને, અહીંયા સમતલથી અંતર આર, આ સમતલથી અંતર આર અને આ ક્ષેત્ર E, તો એ કોન્સ્ટન્ટ મળશે, કોન્સ્ટન્ટ, અને આ મૂલ્ય કેટલું હશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હા, આના માટે શરત એ કે સમતલ આદર્શ રીતે અનંત હોવું જોઈએ, પણ આપણે આપણા સિલેબસમાં એમ કીધું હોય કે પૃષ્ઠ ઘણું જ મોટું છે તો પણ આ સૂત્ર લાગુ પાડશું, અથવા કહી દીધું હોય અનંત છે તો લાગુ પાડીએ જ છીએ. ખૂબ જ વધારે એરિયાવાળું પૃષ્ઠ છે અને એમાં સમાન રીતે વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરેલો છે, વિતરણ કરેલું છે, તો લાગુ પાડી દઈશું. સમજાય છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. અને વાત કરી લે હવે ડાયરેક્શનની, તો હંમેશા આપણે એઝ યુઝ્યુઅલ અહીંયા એરો મૂકી દઈએ એટલે ડાયરેક્શન, અને અહીંયા મૂકી દઈએ એકમ સદિશ n. n મતલબ શું? n એકમ સદિશ અથવા r એકમ સદિશ કહો. આ n નો મતલબ શું? એકમ સદિશ છે, માત્ર દિશા બતાવે. કઈ દિશામાં? તો કે સમતલથી દૂર. જો સમતલ પર ધન વિદ્યુત ભાર પાથર્યો હોય અથવા સમતલ તરફ જો ઋણ વિદ્યુત ભાર પાથર્યો હોય, માની લો આ સમતલ છે, આની ઉપર ધન વિદ્યુત ભાર છે તો અહીંયા દૂર તરફ હોય, આની પર ઋણ વિદ્યુત ભાર છે તો આ એની તરફ હોય. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? આના પર વિદ્યુત ભાર તમે કેવો પાથર્યો છે? બધી બાજુ હશે. અહીંયા તે કોઈ આર અંતરે, અહીંયા ક્ષેત્ર આ બધું હશે, અહીંયા ક્ષેત્ર પેલી બાજુ હશે. ધન વિદ્યુત ભાર હોય તો દૂર તરફ હશે, અને અહીંયા બધે ઋણ વિદ્યુત ભાર પાથર્યો હોય, ઋણ માની લો ઋણ, તો એની નજીક હશે. એ ડાયરેક્શન તો તમે સિગ્મા પરથી નક્કી કરી શકો. સિગ્મા ધન લઈ લો તો એની દિશામાં એનની, સિગ્મા ઋણ લઈ લો તો વિરુદ્ધ દિશા. ક્લિયર થાય છે? ઓકે. તો મિત્રો આજે
ગોસના નિયમના પ્રીવિયસ સ્લાઇડ તમને દેખાડી દઉં. ગોસના નિયમના બે ઉપયોગો જોયા. એક સૂત્ર આ અનંત લંબાઈના તાર માટે, અને બીજું સૂત્ર અહીંયા σ/2ε0. આ બે ખૂબ અગત્યના છે. હજી ગોસની એપ્લિકેશન્સ આપણે જોવાની બાકી છે, અને પછીના લેક્ચરમાં આપણે એની પણ ડિસ્કસ કરી લઈશું. બરાબર. આ બધા જ કન્ટેન્ટ જે અહીંયા તમને બોર્ડ પર જે સ્ટેપ્સ જોવા મળે છે એ બધા જ અવેલેબલ છે જ. યુટ્યુબ પર તમે સ્ક્રીનશોટ લઈ શકો સ્ટેપ માટે. ફેસબુક અને ઇન્સ્ટા પર તો ફોલો કરો જ છો, અને રેડીમેડ પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પરથી તમને મળી રહેશે. મિત્રો, આ વિડીયોને જો પસંદ આવ્યો હોય તો વધારે ને વધારે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર, જેથી કરીને મોટાભાગના વિદ્યાર્થીઓને આ કન્ટેન્ટ, આ ફ્રી યુટ્યુબ પર કન્ટેન્ટ મળી રહે, એનો અભ્યાસક્રમ છે એ સારી રીતે પૂરો થઈ શકે. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.